પટેલના દીકરાને નાની લારી ન કરાય અથવા નાનો ધંધો ન કરાય, ચાની દુકાન ન કરાય. આ હું એક ઉદાહરણ આપું છું કે ભાઈ અત્યારે હું એક અબ્રામા રોડની આ જે અબ્રામા ચોકડી છે ને ત્યાં આવ્યો તો એક ભેળ ખાતો હતો અને મારે પૂછાઈ ગયું ભાઈ તમારું સરનેમ હું? તો કે ગાંગાણી પિયુષભાઈ અને પિયુષભાઈ સવાણી અને ભગતની ભેળ એવી રીતે લખ્યું છે. તો મેં એને પૂછ્યું કે તમે પહેલા શું કરતા હતા? તો આપણે એને જ પૂછીએ કે તમારું નામ પિયુષભાઈ સવાણી. પિયુષભાઈ સવાણી નામ છે અને તમે પહેલા શું બિઝનેસ કરતા હતા ભેળની? પહેલા ડાયમંડમાં હતો. ઓકે. પછી થોડો વિચાર આવ્યો કે અલગ કરીએ આપણે આપણા. અને કયા વર્ષની વાત છે ડાયમંડમાં હતા? આ 3 વર્ષથી મેં આમ ચાલુ કર્યું. 2025 આવ્યું એટલે 2022 એન્ડમાં મેં મૂકેલો ડાયમંડ. ઓકે. આ 2 વર્ષથી 2.5 વર્ષથી આ 3જું વર્ષ છે. મતલબ 2.5 વર્ષથી આ ભેળની લારી છે કે રોડ ઉપર કોઈ દુકાન નથી. જોઈ લેજો કે ભાઈ આ અબ્રામા ચોકડીની ઉપર ભેળની લારી છે. અને તમારા મેરેજ થઈ ગયા છે? હા, મેરેજ થઈ ગયા. ઓકે, મેરેજ થઈ ગયા છે. એ મેરેજ પછી તમે લારી કરી કે પહેલા લારી કરી? પછી કરી. પછી કરી. તો એમાં કઈ તકલીફ આવી હતી? ના, એવો કઈ ઇશ્યુ નતો આવ્યો, પણ થોડું આપણા મનમાં એમ હતું કે શું થાય, વાળા શું વિચારે, કેમ થાય એમ. હવે બીજો સવાલ એ છે લોકોને કે ભાઈ લારી ન કરાય. તમને આ કોઈ કે તો સંભળાયું તો હશે ને કે નહોતું સંભળાયું કોઈ એમ લારી ન કરાય એવું કેવા વાળા હતા શરૂઆતમાં? ઓકે, ભાઈ આવું ક્યાં કરી નાખ્યું એમ. હું એવું હવે નથી વાંધો નથી આવતો. હવે બીજો છેલ્લો સવાલ એ છે કે મારો કે તમે જે હીરામાં કમાતા હતા એટલું કમાવશો કે એનાથી કેટલું વધારે કમાવશો કે ઓછું કમાવશો? એના કરતા તો 3-4 ગણું કમાય. 3-4 ગણું. શર્માય છે જવાબ દેવા, મને ના પડતા હતા વિડીયો નથી બનાવો, પણ મારા તમને એવું હતું કે ચાલો કરીએ ધંધાની વાત, નો બકવાસ. એનો આ 3જો વિડીયો કે ભાઈ ભગતની ભેળ રોડ ઉપર ભેળની લારી કરીને ઊભા છે અને 3 ગણું કમાય છે. કેવા વાળા એ નહીં હતા. એટલે મારું ખાલી કહેવાનું એટલું છે, તમે એવું નથી કહેતો કે લારી કરો, રોડ ઉપર કરો, નાની દુકાન કરો, ચાની લારી કરો, પંચરની દુકાન કરો, અથવા બીજા કોઈ ખાણીપીણીનો ધંધો કરો, વડાપાવનો ધંધો કરો, પણ કંઈક કરો. ઘરે બેસીને નકરું બસ કંઈક કરવું છે, રોદડા રો, એની કરતા કંઈક નાનો ધંધો કરો. પંચરની દુકાન કરીશું ને તોય ચાલશે, કેમ કે ગાડી ચાલશે ને એટલે પંચર પડવાનું છે. અહીંયા લોકોને ખાણીપીણી એટલી ચાલે છે, તો ચાની દુકાને ચાલે. હવે તમે એમ કહેશો એ ધંધો ન કરાય અને પટેલના દીકરા ન કરે, તો આ લાઈવ ઉદાહરણ, આની જેવા 3-4 ઉદાહરણ મારી પાસે છે. અહીંયા જ આગળ એક ભાઈ પટેલના ટેમ્પો લઈને ઊભા છે અને એ ઢોસા બનાવે છે ટેમ્પામાં. એક ભગવાનનગર પાસે જગત નાકા ત્યાં પટેલના દીકરા અક્ષર ભેળ કરીને છે, એ પણ પટેલના દીકરા છે અને લારી લઈને ઊભા છે. તો તમારે શું કરવું છે તમે વિચારી લેજો. ચાલો મળીએ એક બીજા વિડીયોમાં, એમાં પણ કરીશું ધંધાની વાત.